શાસકમાં કોલેજના પ્રોફેસરે એબીવીપીનો ખેસ પહેરી ભણાવતા જ એનએસયુઆઈએ તેનો વિરોધ કર્યો હતો, જેને લઈને એબીવીપી દ્વારા એનએસયુઆઈ દ્વારા કરેલા ઉપદ્રવને વિરોધ કરી એનએસયુઆઈનો વિરોધ કર્યો હતો અને તેઓ સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા જણાવ્યું હતું કે ગત 6 ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક સમરસતાના વિષય પર 15 મિનિટના વક્તવ્યનું આયોજન કર્યું હતું। ત્યારબાદ 24 ડિસેમ્બરના રોજ શાસકમાં કોલેજ ખાતે એનએસયુઆઈના આગેવાનો ધસી આવ્યા હતા, સાથે ચિંતન મોદી કોણ છે, ક્યાં છે એવી બૂમો પાડી તેમના વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા। એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો હતો કે કોલેજના માજી પ્રિન્સિપાલ અને હાલમાં પીએના પ્રોફેસર ચિંતન મોદીએ એબીવીપીનો ખેસ પહેરી ક્લાસમાં પહેલા, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભેગા કરી ભણાવ્યા હતા, જેનો એબીવીપી દ્વારા વિરોધ કરી એનએસયુઆઈના પુતળા દહન કરી એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી એનએસયુઆઈના કાર્યકરોને લુખ્ખા તત્વો પણ કહ્યા હતા। મારું નામ ચિંચાળા જયદીપ છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રીની જવાબદારી વહન કરું છું। વિરોધ પ્રદર્શન જે થઈ રહ્યું છે તે 6 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસનો કાર્યક્રમ કોલેજમાં કરવામાં આવ્યો હતો એબીવીપી દ્વારા। તો તે કાર્યક્રમમાં આજ કોલેજના પ્રોફેસર અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગરના કોષાધ્યક્ષ એવા ચિંતનભાઈ મોદી દ્વારા 2 મિનિટનું બાબા સાહેબની જીવની પર વક્તવ્ય આપવામાં આવ્યું, પણ કહી શકાય ને કે જેમ નહેરુ બાબા સાહેબ વિરોધી હતા તેમજ નહેરુવાદીઓ પણ બાબા સાહેબ વિરોધી હાલ છે એવું એ લોકોએ સાબિત કરી બતાવ્યું। આ કાર્યક્રમની બહુ સમય પહેલાં પછી પણ બરાબર હમણાં 2-4 દિવસ પહેલાં એનએસયુઆઈ દ્વારા કોલેજમાં ઘૂસી અને ચિંતનભાઈ મોદી દ્વારા પર ગમે તેમ નારા બોલી અને ચિંતનભાઈ મોદી હાય હાય તેવા નારા બોલાવી એબીવીપી બાબા સાહેબ આંબેડકર અને પ્રાધ્યાપકનું અપમાન કરવામાં આવ્યું છે, તેનો આજે વિરોધ થઈ રહ્યો છે અને તેના વિરોધમાં અમે આજે પૂતળો તેમજ તેનો ઝંડો ફૂંકવામાં આવ્યો છે। આગળની રણનીતિમાં ઉધનામાં એનએસયુઆઈ વિરુદ્ધ અમે અરજી કરી દીધી છે। જો તેના પર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આંદોલન જારી રહેશે અને તેના વિરુદ્ધ જ્યાં સુધી જે કરવું પડે તે અમારી પૂરી તૈયારી છે। હાલ તો શાસકમાં કોલેજને લઈને એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા એકબીજા પર આક્ષેપો શરૂ કર્યા છે। આ મામલે તાત્કાલિક પોલીસ પગલાં લીધે ખાસ જરૂરી છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।